ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે 11 શ્લોક સુધી અવલોકન કર્યું. હવે 12મા શ્લોકમાં ભગવાન કહે છે, ન ત્વેવાહમ જાતુનાસમ ન ત્વં નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. પહેલાં હું ન હતો, તું ન હતો અને આ રાજા મહારાજાઓ ન હતા એમ નથી. આપણે ભવિષ્યમાં નહીં હોઈએ એમ પણ નથી. અહીં સંસારના પદાર્થોને 2 ભાગમાં વહેંચ્યા છે, જળ અને ચેત. તેથી ભગવાન કહે છે કે હું કૃષ્ણ રૂપે, તું અર્જુન રૂપે અને આ બધા લોકો રાજા રૂપથી પહેલાં પણ ન હતા અને ભવિષ્યમાં પણ રહેશે નહીં. પરંતુ ચૈતન્ય સત્તા રૂપે આપણે બધા પહેલાં પણ હતા અને ભવિષ્યમાં પણ રહીશું. જ્યારે આ શરીર ન હતા ત્યારે પણ ચૈતન્ય સત્તા તો હતી જ, અને શરીર નહીં રહે ત્યારે પણ ચૈતન્ય સત્તા તો રહેશે જ. અનેક યુગ બદલાઈ જાય તો પણ શરીર બદલાતો નથી. તે તો છે તેવો ને તેવો જ રહે છે, કારણ કે તે પરમાત્માનો અંશ છે. પરંતુ શરીર બદલાતું રહે છે, તે ક્ષણ માત્ર માટે પણ સ્થિર રહેતું નથી. તેથી જ આગળ કહે છે, દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. જેવી રીતે આ શરીરમાંના આત્માને બાળપણ, યૌવન તથા વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે તેને બીજું શરીર પણ પ્રાપ્ત થાય છે. તેમાં ધીર પુરુષોને શોક થતો નથી. ટૂંકમાં આ શરીરમાં રહેલા આત્માને બાળપણમાંથી યુવાની અને યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં જવામાં કોઈ વિક્ષેપ થતો નથી. તેવી જ રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં જતાં પણ કોઈ વિક્ષેપ ઉત્પન્ન થતો નથી. જેમ આપણે વસ્ત્રો બદલીએ છીએ એટલી જ સાહજિકતાથી આત્મા શરીર બદલે છે. યાની શરીર બદલાય છે, પરંતુ શરીરી એનો એ જ રહે છે. માટે શોક કોનો કરવાનો? તેથી જ આગળ કહે છે, માત્રા સ્પર્શાતુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયિન નિત્ય સ્થાન સ્થિતિક્ષસ્વ ભારત. હે કૌંતેય, ઠંડી, ગરમી અને સુખ દુઃખને ઉત્પન્ન કરનારા વિષયો સાથેના ઇન્દ્રિયોના સંબંધો ઉત્પત્તિ અને નાશવાળા હોય છે, અનિત્ય છે. હે ભારત, તેમને તું બહાદુરીપૂર્વક સહન કર. જેવી રીતે શરીર પ્રતિક્ષણ બદલાતું રહે છે, એવી જ રીતે ઇન્દ્રિયો, મન બુદ્ધિથી જેમનું જ્ઞાન થાય છે, તે બધા જ સાંસારિક પદાર્થો પણ ક્યારેય એકરૂપ રહેતા નથી. તેમનો સંયોગ અને વિયોગ થતો રહે છે. તો ઇન્દ્રિયો અને અંતઃકરણ પણ અનિત્ય છે. નિત્ય, નિર્વિકાર તો એકમાત્ર આત્મા છે. તેથી જ અહીં કહેવામાં આવ્યું છે, શીતોષ્ણ સુખ દુઃખદા, એટલે કે ઠંડી, ગરમી અથવા સુખ દુઃખ આ બંનેથી ઉપર ઉઠવું, આવેલી પરિસ્થિતિનો સ્વીકાર કરવો, માત્ર દ્રષ્ટા બનીને રહેવું. આજે બસ આટલું જ. હરિઓમ તત્સત.